એકવાર ગુરુકુળમાં બધા શિષ્યો પોતાના અભ્યાસમાં વ્યસ્ત હતા, પરંતુ યુવાન ચંદ્રગુપ્ત મૌર્ય એક બાજુ ચૂપચાપ બેઠા હતા. તેમના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ હતી. આ જોઈને આચાર્ય ચાણક્યે તેમને પોતાની પાસે બોલાવ્યા અને ગંભીર અવાજે પૂછ્યું, ચંદ્રગુપ્ત, આજે તારું મન વિચલિત કેમ હે? તારી દ્રષ્ટિ ભટકી રહી હે. એવું લાગે હે જાણે ભીતર કોઈ પ્રશ્ન તને સતત પરેશાન કરી રહ્યો હે. જણાવ, શું વાત છે? ગુરુના આટલું કહેતા જ ચંદ્રગુપ્તે માથું નમાવી લીધું, જાણે તેઓ ઘણા સમયથી આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હોય. તેમણે ધીમા અવાજે કહ્યું, ગુરુદેવ, હું કેટલાય દિવસોથી એક જ વાત જોઈ રહ્યો છું અને સમજી નથી શકતો કે આવું કેમ થાય છે. જે વ્યક્તિ થોડી કડક હોય છે, જે પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, લોકો તેની સાથે ગૂંચવાવાનું ટાળે છે, તેની મર્યાદા નથી તોડતા. પરંતુ જે વ્યક્તિ વિનમ્ર હોય છે, બધાની સાથે સારો વ્યવહાર કરે છે, કોઈને ના પાડી શકતી નથી, લોકો તેને જ સૌથી વધુ હલકામાં લેવા લાગે છે. તેની ચૂપકીદીને નબળાઈ સમજી લે છે અને પછી વારંવાર તેને પરખે છે. તેમણે આગળ કહ્યું, ગુરુદેવ, હું કોઈનું ખરાબ નથી ઈચ્છતો. હું હંમેશા કોશિશ કરું છું કે મારા કારણે કોઈને દુઃખ ન પહોંચે. છતાં પણ લોકો મારી સરળતાનો લાભ ઉઠાવે છે, મારી વાતોને ગંભીરતાથી નથી લેતા. શું સારું હોવું એ જ મારી ખામી બની ગયું છે? શું સન્માન મેળવવા માટે કઠોર બનવું જરૂરી છે? શું આ સંસારમાં સીધા માણસ માટે કોઈ જગ્યા નથી? ચંદ્રગુપ્તના અવાજમાં મૂંઝવણ પણ હતી અને એક સાચા ઉત્તરની શોધ પણ. તેઓ જાણવા માંગતા હતા કે આખરે ભૂલ ક્યાં થઈ રહી છે. આચાર્ય ચાણક્ય તેમને ધ્યાનથી જોતા રહ્યા. તેઓ સમજી ગયા હતા કે આ સવાલ અનુભવની આગમાંથી નીકળ્યો છે. થોડી ક્ષણોના મૌન પછી તેમણે કહ્યું, તારો પ્રશ્ન નાનો નથી, અને જે આનો ઉત્તર સમજી લે છે, તે લોકોના વ્યવહારનું રહસ્ય પણ સમજી જાય છે. આચાર્ય ચાણક્યે ગંભીર દ્રષ્ટિથી ચંદ્રગુપ્ત તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, મનુષ્યનો સ્વભાવ બહુ વિચિત્ર છે. તે તેને જ પરખે છે જ્યાં તેને પ્રતિકારની આશંકા ઓછી દેખાય છે. જ્યાં તેને લાગે છે કે સામેવાળો ચૂપ રહેશે, સહન કરી લેશે, પલટીને જવાબ નહીં આપે, ત્યાંથી જ તે પોતાની સીમા આગળ વધારવાનું શરૂ કરે છે. એટલા માટે ઘણીવાર ભલા લોકો એ વસવસો કરે છે કે તેમણે કોઈનું ખરાબ નથી કર્યું, છતાં તેમને સન્માન ન મળ્યું. કારણ એ નહોતું કે તેઓ સારા હતા, કારણ એ હતું કે તેમણે ક્યારેય એવો અહેસાસ ન થવા દીધો કે તેઓ પોતાની મર્યાદાનું રક્ષણ પણ કરી શકે છે. તેમણે આગળ ઉમેર્યું, દયાળુતા ત્યાં સુધી ગુણ છે જ્યાં સુધી તે સામેવાળાના મનમાં આદર પેદા કરે. પરંતુ જેવી જ એ દયાળુતા તેને નિર્ભય બનાવી દે છે, તને ચોટ પહોંચાડવા માટે તે ગુણ નથી રહેતી, તે તારા માટે સંકટ બની જાય છે. આચાર્ય આગળ બોલ્યા, સંસારમાં ઇજ્જત શબ્દોથી નથી મળતી, આ વ્યક્તિત્વની શક્તિથી પેદા થાય છે. લોકો તારા વ્યવહારને જુએ છે, તારી પ્રતિક્રિયાને સમજે છે. જો તેમને વારંવાર એ દેખાય કે તું દરેક અન્યાયને ટાળી દઈશ, દરેક અપમાનને હસીને સહન કરી લઈશ, તો તેઓ ધીમે ધીમે તને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે. પછી તારી ભલાઈ તેમને સુવિધા લાગવા માંડે છે, અને સુવિધાનું સન્માન નથી થતું, તેનો ઉપયોગ થાય છે. એટલા માટે એ આવશ્યક છે કે તારી સહનશીલતાની સાથે તારી દ્રઢતા પણ દેખાય, જેથી કોઈ પણ તારી સીમા ઓળંગતા પહેલા વિચારવા માટે મજબૂર થાય. કંઈક ક્ષણ રોકાઈને આચાર્યએ કહ્યું, આ સત્યને સમજાવવા માટે હું તને એક ઘટના સંભળાવું છું. એક જગ્યાએ એક સંત રહેતા હતા. તેમના આશ્રમ પાસે એક ભયંકર ઝેરી સાપ રહેતો હતો. તે એટલો ખતરનાક હતો કે લોકો દૂરથી જ રસ્તો બદલી લેતા હતા. સંતે તેને સમજાવ્યો કે વિના કારણે કોઈને કષ્ટ આપવું એ અધર્મ છે. સાપે તેમની વાત માની લીધી અને તેણે કડવાનું છોડી દીધું. ધીમે ધીમે લોકોને ખબર પડી કે હવે તે ડંખ મારતો નથી. પછી શું હતું? ડર સમાપ્ત થયો અને તોફાન શરૂ થઈ ગયું. બાળકો તેને પથ્થર મારતા, લોકો તેને હેરાન કરતા,
કોઈ તેની પૂંછડી ખેંચતું. જે પહેલા ભયનું કારણ હતો તે જ ઉપહાસનું પાત્ર બની ગયો. થોડા જ સમયમાં તે ઘાયલ અને અશક્ત થઈ ગયો. આચાર્ય બોલ્યા. જ્યારે સંતે તેની આ દશા જોઈ તો પૂછ્યું, આ શું થયું? સાપે કહ્યું, મેં આપની આજ્ઞા માની, કોઈને કરડ્યો નહીં એટલે બધા મને સતાવવા લાગ્યા. ત્યારે સંતે ઉત્તર આપ્યો, મેં તને કરડવાની ના પાડી હતી, ફૂંફાડો મારવાની નહીં, તારે હિંસા છોડવાની હતી, પોતાની શક્તિનો સંકેત નહીં. જો લોકોને એ ભાસ રહેત કે તું હજી પણ સમર્થ છે તો તેઓ ક્યારેય તારી પાસે આવવાનું સાહસ ન કરત. યાદ રાખ, પોતાની રક્ષણ કરવું એ પણ ધર્મ છે. જીવનના 3 સુવર્ણ નિયમો. આચાર્યનો અવાજ વધુ ગંભીર થઈ ગયો. તેમણે કહ્યું, આ જ વાત જીવનમાં લાગુ પડે છે. અતિશય સીધા બની જવું, બધી વાત સહન કરી લેવી, ક્યારે સીમા ન બતાવવી, આ બીજા લોકોને આમંત્રણ આપવા જેવું છે કે તેઓ તને અજમાવતા રહે. એટલા માટે સજ્જન બનો પણ નિર્બળ ન દેખાવ. શાંત રહો, પણ એ પણ સ્પષ્ટ કરી દો કે અન્યાય સ્વીકારશો નહીં, કારણ કે સન્માન તેની જ પાસે જાય છે જેની ભીતર નમ્રતાની સાથે આત્મબળ પણ હોય. આચાર્ય ચાણક્યે પોતાના શબ્દોને આગળ વધારતા કહ્યું, જીવનમાં સન્માન અને પ્રભાવ પ્રાપ્ત કરવો હોય તો કેટલાક નિયમો એવા છે જેને પોતાના સ્વભાવનો હિસ્સો બનાવવા જ પડે છે. નિયમ નંબર 1, વાણી પર સંયમ. જે વ્યક્તિ દરેક સમયે બોલતી રહે છે તે ધીમે ધીમે પોતાના જ શબ્દોનું મૂલ્ય ગુમાવી દે છે. લોકો તેને સાંભળે છે ખરા, પણ મહત્વ નથી આપતા, કારણ કે જ્યાં શબ્દો વધુ હોય છે ત્યાં વજન ઓછું થઈ જાય છે. બુદ્ધિમાન એ જ છે જે પરિસ્થિતિને સમજે, બીજાને સાંભળે અને પછી એટલું જ બોલે જેટલું આવશ્યક હોય. યાદ રાખ, મૌન ઘણીવાર શબ્દો કરતાં વધુ પ્રભાવશાળી હોય છે. જ્યારે વ્યક્તિ ઓછું બોલે છે ત્યારે તેના બોલવાની રાહ જોવાય છે અને રાહ સન્માનને જન્મ આપે છે. પરંતુ જે દરેક સમયે હાજર રહે છે તેની ઉપસ્થિતિ સામાન્ય થઈ જાય છે. નિયમ નંબર 2, પોતાની ઉપસ્થિતિનું મૂલ્ય સમજો. દરેક જગ્યાએ પહોંચી જવું, દરેક વિષયમાં પોતાની સલાહ આપવી, દરેક વિવાદમાં કૂદી પડવું, આ બધું વ્યક્તિને હલકી સાબિત કરે છે. લોકો વિચારવા લાગે છે કે આ તો દરેક સમયે ઉપલબ્ધ છે, તેને ક્યારે પણ બોલાવી લઈશું, અને જે સરળતાથી મળી જાય છે તેનું સન્માન ઓછું થઈ જાય છે. એટલા માટે ત્યાં જાઓ જ્યાં તારી આવશ્યકતા હોય, જ્યાં તારી ગેરહાજરી અનુભવાય. પોતાને એટલા સસ્તા ન બનાવી દો કે લોકો તને આદત સમજી લે. મૂલ્યવાન એ જ હોય છે જે દરેક સમયે હાથમાં ન હોય. નિયમ નંબર 3, ધૈર્ય. ત્રીજો અને સૌથી કઠિન નિયમ છે ધૈર્ય. જે વ્યક્તિ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખી શકતી તે બીજાની રમતનો હિસ્સો બની જાય છે. લોકો જાણે છે કે કયું બટન દબાવવાથી તે ક્રોધિત થશે, ક્યારે તે તૂટશે, ક્યારે તે પ્રતિક્રિયા આપશે, અને પછી તેઓ તેની સાથે રમે છે. પરંતુ જે શાંત રહે છે, તરત ઉત્તર નથી આપતો, સમયની રાહ જુએ છે, તે જ અંતમાં પ્રભાવ છોડે છે. ધૈર્ય એ નથી બતાવતું કે તમે નબળા છો, તે એ બતાવે છે કે તમે પોતાના સ્વામી છો, અને જે પોતાનો સ્વામી બની ગયો દુનિયા તેને હલકામાં લેવાનું સાહસ નથી કરતી. આ 3 વાતોને જો કોઈ પોતાના જીવનમાં ઉતારી લે તો તેણે સન્માન માંગવું નથી પડતું, લોકો સ્વયં આપવા લાગે છે. વ્યક્તિત્વની દ્રઢતા અને આત્મસન્માન. આચાર્ય ચાણક્યે પોતાની વાણીને વધુ ઊંડી કરતા કહ્યું, મનુષ્ય અવારનવાર એ ભૂલી જાય છે કે સંસાર તેના ઈરાદાઓને નહીં, તેના પ્રસ્તુત કરાયેલા સ્વરૂપને જુએ છે. તારા મનમાં ગમે તેટલી ભલાઈ કેમ ન હોય, જો તારા વ્યક્તિત્વમાં દ્રઢતા દેખાતી નથી તો લોકો એ ભલાઈની રક્ષા નહીં કરે, તેઓ તેનો લાભ ઉઠાવશે. એટલા માટે આવશ્યક છે કે તારી ભીતર કરુણા હોય, પણ સાથે એવી સ્પષ્ટતા પણ હોય જે સામેવાળાને જણાવી દે કે અહીંથી આગળ વધવું યોગ્ય નથી. જે વ્યક્તિ પોતાની સીમાઓ નિર્ધારિત નથી કરતી તેની સીમાઓ સંસાર પોતાના લાભ અનુસાર નક્કી કરી દે છે, અને ત્યારે તે વ્યક્તિ વારંવાર આહત થાય છે. પછી વિચારે છે કે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, મારી સાથે જ આવું કેમ?
પરંતુ તે એ નથી જોઈ શકતો કે તેણે સ્વયં જ લોકોને આ અવસર આપ્યો હતો. આચાર્ય આગળ બોલ્યા, એવું ન સમજો કે સન્માન પદથી આવે હે, વસ્ત્રોથી આવે હે કે શબ્દોથી આવે હે. સન્માન એ તેજમાંથી આવે હે જે તારા વ્યવહારથી પ્રગટ થાય હે. જ્યારે લોકો તારી આંખોમાં આત્મવિશ્વાસ જુએ હે, તારા નિર્ણયોમાં સ્થિરતા જુએ હે, તારી ચુપકીદીમાં શક્તિ જુએ હે, ત્યારે તેઓ વિના કહે જ તને મહત્વ આપવા લાગે હે. પરંતુ જો તેમને એવો ભાસ થઈ જાય કે તું દરેક સ્થિતિમાં સમજૂતી કરી લઈશ, દરેક અપમાનને સહન કરી લઈશ, તો તેઓ તારી ભલાઈને પોતાનો અધિકાર સમજી બેસશે અને અધિકારનો ઉપયોગ થાય હે, સન્માન નહીં. તેમણે કહ્યું, યાદ રાખ, અતિશય સરળતા ઘણીવાર વ્યક્તિને અદૃશ્ય બનાવી દે હે. લોકો તેને ગણવાનું બંધ કરી દે હે. તેની ઉપસ્થિતિ તેમના માટે સામાન્ય થઈ જાય હે. એટલા માટે જીવનમાં એવું વ્યક્તિત્વ બનાવો જેની શાંતિની પાછળ સામર્થ્ય ઊભું હોય. તારે ચિલાવવાની આવશ્યકતા ન પડે, તારે ક્રોધ બતાવવાની આવશ્યકતા ન પડે, પણ સામેવાળાને ભીતરોભીતર એ ખ્યાલ રહે કે જો સીમા તૂટી તો પરિણામ ચોક્કસ આવશે. આ જ સંતુલન તને ભીડથી અલગ કરે હે. આ જ સંતુલન લોકોના મનમાં સ્થાયી સન્માન બનાવે હે. આચાર્યએ પોતાની આંગળી ભૂમિ પર રાખતા કહ્યું, મનુષ્યની સૌથી મોટી ભૂલ એ હે કે તે પસંદ આવવા ઈચ્છે હે. તે દરેક વ્યક્તિને ખુશ રાખવાની કોશિશ કરે હે, પરંતુ જે બધાને ખુશ રાખવા નીકળે હે તે અંતમાં સૌથી ઓછું સન્માન મેળવે હે. કારણ કે લોકો જાણે હે કે આ વ્યક્તિ આપણને ખોવાથી ડરે હે, અને જ્યાં ડર હોય ત્યાં બરાબરી નથી હોતી. એટલા માટે આ ચા છોડી દો કે બધા તને સારો કહે, પ્રયાસ એ કરો કે બધા તને ગંભીરતાથી લે, અને ગંભીરતા ત્યાં જ મળે હે જ્યાં વ્યક્તિત્વ મજબૂત હોય હે. તેમણે કહ્યું, ઘણીવાર તારે ના પાડવી પડશે, ઘણીવાર તારે ચૂપ રહેવું પડશે, ઘણીવાર તારે સામેવાળાની આંખોમાં આંખ પરોવીને એ જણાવવું પડશે કે તું પોતાને ઓછો નથી આંકતો. આ ઘમંડ નથી, આ આત્મસન્માન છે. અને આત્મસન્માન વિના મનુષ્યનું જીવન બીજાની દયા પર ટકી જાય છે. જે દયા પર ટકેલું હોય તેનું સન્માન ક્યારેય સ્થાયી નથી હોતું. આચાર્ય બોલ્યા, જ્યારે લોકો જોશે કે તું ન્યાયપ્રિય છે પણ નબળો નહીં, દયાળુ છે પણ નિર્ભર નહીં, શાંત છે પણ સજગ છે, ત્યારે તેઓ તારી પાસે આવતા પહેલા વિચારશે, તારા વિશે બોલતા પહેલા વિચારશે, અને આ જ વિચાર તારી પ્રતિષ્ઠા બનાવે છે. સન્માન માંગવાથી નથી મળતું, તે તારા વ્યક્તિત્વની જાહેરાતથી પેદા થાય છે. જાહેરાત શબ્દોથી નહીં, આચરણથી થાય છે. જો જીવનમાં ઊંચે ઉઠવું હોય તો એટલું યાદ રાખજે કે વિનમ્રતા તારી ઓળખ હોઈ શકે છે, પણ તારી રક્ષા તારી દ્રઢતા જ કરશે. સંસાર એ જ વૃક્ષને કાપવાની કોશિશ કરે છે જેને નમેલું જુએ છે. જે સીધું ઊભું રહે છે તેની પાસે જતા પહેલા કુહાડી પણ વિચારે છે. ચંદ્રગુપ્ત કંઈ પણ બોલ્યા વિના બધું સાંભળતા રહ્યા. તેમની ભીતર એક નવી સમજ જન્મ લઈ રહી હતી. એવું જ્ઞાન જે માત્ર શાસન જ નહીં પણ જીવનના દરેક સંબંધમાં કામ આવવાનું હતું. અને આ જ શિક્ષા એ દરેક વ્યક્તિ માટે છે જે વારંવાર વિચારે છે કે લોકો તેની ભલાઈની કદર કેમ નથી કરતા. ઉત્તર સરળ છે, ભલાઈને શક્તિનો સાથ આપો, પછી જુઓ વ્યવહાર કેવી રીતે બદલાય છે. જો આ જ્ઞાન તમારા મનને સ્પર્શી ગયું હોય, તેમજ જો તમને લાગ્યું હોય કે આ વાત જીવનમાં લાગુ થઈ શકે છે, તો આ સંદેશને પોતાના સુધી સીમિત ન રાખશો. આ જ્ઞાનને પોતાના મિત્રો સાથે આગળ વધારો અને આવા જ ઊંડા અને સાચા વિચારો માટે ચાણક્ય ફોકસ ચેનલ સાથે જોડાયેલા રહો. તેમજ આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.